કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. જો અમારી મહેમાન આવી ગયા, રાત્રે 2 વાગે આવ્યા છે. એ ગયા સિટીમાં બધી વસ્તુ લેવા. મારી તબિયત ઓલરેડી બહુ જ ખરાબ થઈ ગઈ. મારે અત્યારે દવાખાનામાં જવું પડ્યું. દવાખાને જઈને દવા બવા લઈ આવી. હવે એક જણને બ્લાઉઝ સીવી દેવાનો છે, તો બ્લાઉઝ સીવા બેસું છું. અને બાર પવન તો કે મારું કામ છે, એવું ચાલી રહ્યું છે. અને મારે કાલ રાતની તબિયત ઓલરેડી બહુ જ ખરાબ થઈ ગઈ છે. હાથ પગ અને માથું બહુ જ દુખે છે, કે જે કોઈ હદ નથી. અત્યારે સવારમાં મારે દવા લેવા જવું પડ્યું. દવા લઈને આવી, દવા પણ પી લીધી મેં. અને હવે જો એક જણને બ્લાઉઝ સીવવાનો છે. દીવાનો કીધું તો સાંજના કાલે, તો મારાથી થયો નહીં. અને મારી તબિયત ઓલરેડી બહુ જ ખરાબ થઈ ગઈ હતી. એના હિસાબે આખી રાત હું જાગી છું. અને રાત્રે 2 વાગતા તો મારા મહેમાન આવ્યા, અમને લઈને આવતા 3 થઈ ગયા. ચા બનાવી, આ તે આવું બધું ચાલી હતું. તો જો જેમને બ્લાઉઝ દેવાનો છે એ બ્લાઉઝ હું સીવી નાખું ફટાફટ, જો કલાકમાં થાય તો. કે એમને બિચારાને દેવાનો તો કાલ સાંજે. આ તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ. અને સારું બ્લાઉઝ રહી ગયો છે, એટલે આવું બધું ચાલે છે. અને 10 રૂપિયા બદલે લીધું ને શું અમારું પડે. અરે આને લીધું છે તો 10 રૂપિયા મેગી બનાવી ગયો અમને. મેગી અત્યારે પણ એમાં બપોર બનાવવાની, ભાઈને બધા આવે પછી ખાવાની. અત્યારે એકલા એકલા ના ખવાય. ટીવી જોતો જોતો મસ્ત બધા ઊંઘી જશે. એવું કરો તો આપણે ના તમારા ટીચરનું છે બધું મારા ટીચરનું છે. એ બાવલી મારા ટીચરનું છે. એ બાવલી બ્લોકમાં બોલાવે. બાવલી એ મિશ્રી એ તારું નહીં હો. માસાનું શું મૂકી દેજે, બોલશે કામે લઈ જવાનું છે. આમ જો, આમ જો. જય શ્રી કૃષ્ણ કે બધાને. જય શ્રી કૃષ્ણ. તું ક્યારે આવી? કાલ રાતે. હા, અને તમારા ગામનું નામ? રાજુલા. રાજુલાથી જો અમારા મહેમાન આવી ગયા. એની મમ્મી પપ્પા શાકભાજી લેવા ગયા છે, આવે છે. કારણ કે રસોઈ બનાવવાની છે એટલે. અને મારે બ્લાઉઝ સીવા બેસવાનું છે. જો એ 2 હજાર રમશે એ ગાડી, અને મારે બ્લાઉઝ સીવા બેસવું છે. મેં તકલીફ એને વાળ ઉતરાવી દીધા. આનો જન્મ મારા ઘરે થયો તો 1.25 મહિનો મારા ઘરે રહી, અને એકદમ જ કોરોનાનું લોકડાઉન પડ્યું. અને એને 25 દિવસ થયા, અને મેં તાત્કાલિક રાજુલા મૂકવા ગયા હતા. કારણ કે તારે જાહેર કર્યું કે હવે પછી લોકડાઉન નહીં ખુલે, લંબાઈ જશે વધારે પડતું એમ. અને ઓલરેડી એ તકલીફ એવી હતી કે એની કોઈ અને પછી કોકની પારકી થાપણ ક્યાં કે ઘા ના થાય આપણા ઘેર. પછી અમે બધાની પરમિશન લઈ તાત્કાલિક અમે મૂકવા ગયા હતા છીકરાજીમાં, પ્રાઇવેટ ગાડી લઈ. અમારી ખનપુર એ મેગી લીધી અમારે એનો સ્પ્રે કે તમે બધા રાજુલા આવજો કે ફ્લેવરનું ખાવાનું છે. 10 રૂપિયાનું હોય તમે લેજો, મસ્ત આવે છે. કે રાજુલા આવજો મારા ઘરે. રાજુલા આવજો મારા ઘરે. બસ કંઈ નહીં, ચલો ફરી બ્લોકમાં મળીએ. હું ફટાફટ બ્લાઉઝ સીવી નાખું, અને પછી રસોઈ પાણી કરવા છે. ભીંડા બાવલીને અમારે ભીંડા બટેકાનું શાક બહુ ભાવે છે. મને બી બહુ ભાવે ભીંડા બટેકાનું શાક. પણ મને ડૉક્ટરે ના પાડી કે તમારે હમણાં ખીચડી દાળ ભાત એકદમ મોરું જમવાનું કીધું છે એના હિસાબે. કંઈ નહીં, ચલો ફરી મળીએ. કેમ છો બધા? જો આપણે સવારે મળ્યા હતા, પછી અત્યારે મળીએ છીએ. મારી તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી, શરદી તાવ એવું બધું થઈ ગયું હતું. સવારમાં દવા લઈ આવી, અત્યારે થોડુંક સારું એવું ના, અત્યારે બધું સારું છે થોડું ઘણું. રસોઈ પાણી જોજી મહેમાન સિટીમાંથી આવ્યા. એના મમ્મી પપ્પા જે સિટીમાં ગયા આજે આવ્યા નથી. અમે જો રસોઈની તૈયારી કરી દીધી, કપડાં આપણા સંકેલવા છે, અને કચરો વાળવો છે, એ બધું પતાવી દો એ લોકો આવે એટલે. કારણ કે 5 ઓલરેડી વાગી ગયા છે. અને પછી ઘડીક અંધારું થઈ જાય, મહેમાન બધા જાજા હોય એટલે કંટાળો આવે. સાંજની રસોઈ માટે મેં આજે આલુ પરોઠા બનાવવા મૂકી દીધા, બટેકા વપ્પા મૂકી દીધા છે. ફટાફટ એક બાજુ લોટ બાંધું, પેલા કચરા ઉતરાવીને કમ્પ્લીટ કરી નાખું ઘર. પછી લોટ બાંધું અને બટેકા વપ્પા મૂકી દીધા.
દહીં પરોઠા અને જેને ચા પરોઠા ખાવા ને ચા પરોઠા, કેચઅપ પરોઠા ખાવા છે કેચઅપ પરોઠા, આવું છે. જે મેં તમારી જોડે હજી બ્યુટીની સાડીઓ શેર નથી કરી. એ ખનો કેવું હતું માયને જો તમારું આ જો આ ટકલી ટોપી આવી તો બેઉની ધમાલ એવી ચાલે છે હવાની, એક પછી એક. જો આવીને આવી ધમાલ ચાલે, એકબીજાને મારીને જોડી, બીજું કંઈ કામ જ નહીં. આવું ચાલી ગયું છે. જો માંડ મને સારું થયું, આખી રાત હું જાગી. મહેમાન 2 વાગે આવવાના હતા, 2-2 વાગે તો આવી જ ગયા. અને ઓલરેડી મારી તબિયત બહુ જ ખરાબ, અને હાથની પણ માથું એટલું દુખતું હતું ને એને કોઈ વધુ નહીં. અને હાલમાં બી મારું મોઢું એટલું ખરાબ કડવું છે ને કે લીમડાનું પાન પણ સારું, બહુ જ ખરાબ કડવું થઈ ગયું છે. કશું પાણી જો પાણી ભરેલા. આજે અમારે ચીઝ પરોઠા બનાવવાના છે. આને નથી દેવાના, આના ગુજના કારણે આને ટકલી થઈ ગઈ બિચારી. એ એવું ના કરે ને, એવું નહીં આવી ધમાલ હવાની ચાલે છે. હમણાં લઈએ છીએ. હું તો દવા પીધી તો ગેન ચડ્યું હતું તો 2:30 વાગ્યાની સૂઈ ગઈ હતી. 5:30 ઉઠીશ પરાણે, અને હજી એટલું જ ગેન છે એટલે પછી એની કોઈ વાત નથી. આવું બધું ચાલી રહ્યું છે. આજે એક બ્લાઉઝ સીવી નાખ્યો સવારમાં, કારણ કે મારે એક જણને દેવાનો હતો. એને કેદુનો દેવાનો હતો, બિચારીને કાલ સાંજનો દેવાનો હતો. આજે બહુ લેટ થઈ ગયું, મારી તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. એના હિસાબે બસ સવારે 10 વાગતા બેસીને 12 વાગતા કરીને બ્લાઉઝ મૂકી દીધો એ ગયા ગામડે. હવે આજે સાડીઓ કરવાની છે. હવે રાતે જો 2-3 સાડી થાય તો રાત્રે 2-3 સાડી કરી નાખીશ, તો તમારી જોડે ચોક્કસ શેર કરીશ. એટલે જો આવું બધું ચાલી રહ્યું છે ધીંગા મસ્તી અમારે. મહેમાન આવે એટલે ચા પાણી કરી અને પછી રસોઈની તૈયારી. ફરી તમને મળું થોડી વાર પછી. હલો, કેમ છો? જો અમે સરખી જ ફરી આવ્યા. હવે રસોઈની તૈયારી કરીએ છીએ. જો અમારા મહેમાન આવ્યા હતા, કાલ રાતે 2 વાગે આવ્યા હતા. ફોન કરે છે, કામે વળગાડી દીધા છે એમને બધાને બી. રસોઈની તૈયારી કરીએ, પછી થોડા વાસણ છે, કપડાં છે, બધું થોડું કામ ચાલે છે. અમે કહેતા સરખી જ. હા, જો અમારે બીજા સફાઈ કામ ચાલે છે. સફાઈ અત્યારનું બાથરૂમમાં કામ ચાલે છે. અમારી બાવલી બેન કરે છે. આમ જો તો ખરી. હા બસ, એટલે આવું બધું ચાલે છે, એક પછી એક દોડા દોડી. કાંઈ નહીં, ચલો ફરી મળીએ. કેમ છો બધા? ચલો જમવું હોય તો આવી જજો. જો મેં આજે આલુ પરોઠા બનાવ્યા છે અને દહીં. મારા દાદા મહેમાને જમી લીધું. હવે એના પપ્પા જમવા બેઠા, અમારા પ્રકાશકુમાર જમવા બેઠા. અમે 2 બહેનો બાકી. હવે તમારે ત્યાં રસોઈ પાણી થઈ ગયા? જો અમારે આજે આલુ પરોઠા બનાવ્યા છે. બધા આવ્યા હતા. 2-3 જગ્યાએ જવાનું પતી ગયું. હજી કાલે બાકી છે જવાનું 2 જગ્યાએ. હવે જોઈએ કેમનું જવાય કેમનું નહીં. છોકરાઓ બધા ગાર્ડનમાં જવાનું કહે છે. મારે અહીંયા નજીકમાં ગાર્ડન આવેલું છે, એટલે એમ કહે છે મને ગાર્ડનમાં લઈ જાઓ. જો રસોઈ ફટાફટ પતાવી અને ઘડીક ગાર્ડનમાં લઈ જઈએ, એમને પણ મજા આવે. ઘડીક આખો દિવસ ઘરમાં જો તમારે રસોઈ થઈ ગઈ કે બાકી છે? તમારે બધાનો થઈ જ ગઈ હશે. આજે મારે થોડું લેટ થઈ ગયું છે, એવું બધું ચાલે છે. જમવું હોય તો આવી જજો. આજે મેં આલુ પરોઠાને દહીં બનાવ્યું છે. કઈ ચલો ફરી મળીએ. હલો, કેમ છો? જો હવે અમે ગાર્ડન તરફ જઈ રહ્યા છીએ. અમે બે અમારો વસ્તાર આગળ ગયો એવું છે.
ઓ બધી છોકરાઓ ઉનાળો આવ્યા પહેલાં ગાર્ડન કરી રહ્યા છે. જુઓ ગાર્ડનમાં લઈને જઈ રહ્યા છીએ અમે બધા ઘડીક આંટો મારવા, મન ફ્રેશ કરવા માટે. આખો દિવસ સવારના ઘરમાં હતા એના હિસાબથી તમે બધા જમીને પરવારી ગયા. જો અમે પરવારી ગયા છીએ એટલે હવે છોકરાને લઈને ઘડી ગાર્ડનમાં જઈએ, થોડોક આંટો મારીએ, એવું બધું ચાલી રાખે છે. આજે તમે શું જમવામાં બનાવ્યું હતું? અમે તો આજે આલુ પરોઠા અને દહીં બનાવ્યું હતું. આજે આખો દિવસ લેફ્ટ રાઈટ ગયું. આજ તો સવારની મારી તબિયત બહુ જ ખરાબ હતી કે એની કોઈ હદ નથી. સવારે દવાખાને ગયા, દવા લાવ્યા, પછી કંઈક ગાડી પાટા ઉપર ચડી હોય એવું લાગે છે. આવું બધું ચાલે છે. જો એને ઊભી રે, આપણને છે ને પેલું એ કરશે ના, એ આપણને અત્યારે જો ગાડીઓ આવતી ન હોય. કેમ છો? જો અમે ગાર્ડન આંટો મારીને આવી ગયા, ઘડીક નીચે બેઠા હતા, છોકરાઓ નીચે રમતા હતા. હવે અમે ઉપર આવ્યા છે. બધાને બહુ જ ઊંઘ ચડી છે. એક પછી એક વિકેટો પડવા મળી છે અને અમે આંટો મારીને આવી ગયા ઉપર. જો મારા હર્ષિલની પહેલી વિકેટ પડી ગઈ છે. બધાને બહુ જ ઊંઘ આવે છે. કારણ કે આખી રાતનો ઉજાગરો હતો. આજે આખો દિવસ આરામ બિલકુલ નથી મળ્યો. એટલે એવું બધું ચાલ્યું છે. એના હિસાબથી બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, સીતારામ, ગુરુદેવ દત્ત. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે અવારનવાર મારા વિડીયો તમને મળતા રહે. કંઈ નહીં, બધાને જય શ્રી કૃષ્ણ. કાલે સવારે નવા બ્લોગમાં ફરી મળીશું.